નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત. તો સોમનાથ ટ્રસ્ટ તરફથી 2500 કિલો કેરીઓનું આંગણવાડીઓના 9700 જેટલા બાળકોને વિતરણ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન સાથે બાળકોમાં કુપોષણ દૂર કરવા અભિયાન ચલાવે છે સોમનાથ ટ્રસ્ટ. સમગ્ર વાત કરવામાં આવે તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સોમનાથ મહાદેવને કેરીનો મનોરથ કરવામાં આવે છે. મનોરથની કેરીઓ પ્રસાદ સ્વરૂપે બાળકોને પોષણક્ષમ આહાર તરીકે પ્રસાદમાં આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સોમનાથ મહાદેવના મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી છે. જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુર કેસર કેરીની ચીર પોતાના મુખમાં મૂકી હાસ્ય સાથે કેરીનો સ્વાદ માણી રહ્યા છે. ત્યારે જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તતાની લાગણી દ્રશ્યમાન થઈ હતી. સોમનાથ મહાદેવના સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે સામાજિક જવાબદારીમાં મોખરે રહેનાર હોય. ટ્રસ્ટ દ્વારા આમ મનોરથની કેરીઓ આંગણવાડીના ભૂલકાઓને પોષણક્ષમ આહાર અને મહાદેવનો આશીર્વાદ રૂપી મળે તેવા શુભ આશયથી કેરીઓનું વિતરણ ICDSના માધ્યમથી આંગણવાડીઓમાં કર્યું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાછા, સોમનાથ. વેરાવળ ઘટક એક સિટીમાં 5299 બાળકોને, જ્યારે વેરાવળ ગ્રામ્યમાં 4288 બાળકો, અંદાજે 9580 જેવા બાળકોને સોમનાથ ટ્રસ્ટ તરફથી કેરી મળેલ છે. જાતે જ આવી અને કાલે ઘટકમાં કેરીનું વિતરણ કરાવ્યું અને આજે અમે કેન્દ્રમાં સાથે રહી હેલ્પર વર્કર અને સુપરવાઇઝર મુખ્ય સેવિકાની હાજરીમાં જ કેરીનું બાળકોને વિતરણ કરાવેલ છે. દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ તરફથી અમને દર વર્ષે પ્રસાદી મળે જ છે અને કુપોષણ બાળકોને આમાં કેરી જેમ સીધું જ બાળકોના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ ફળ એવું છે કે સીધું જ બાળકના પેટમાં જઈ ખૂબ જ અસરકારક થાય. જય સોમનાથ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગવાન સોમનાથજીને કેરીનો મનોરથ કરી અને આ કેરી બાળકોને વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા 2500 કિલો કેરીનો મનોરથ ભગવાન સોમનાથજીને કરવામાં આવ્યો હતો અને વેરાવળ તાલુકાની આંગણવાડીના બહેનો દ્વારા આ કેરી પ્રસાદી રૂપે 3 થી 6 વર્ષના આંગણવાડીના બાળકોને વિતરણ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારે ભગવાનનો કેરીનો મનોરથ કરી અને આ કેરી પ્રસાદી સ્વરૂપે બાળકોને વિતરણ કરવામાં આવે છે.